વાતો પણ કંઈક નવું મળી ગયું છે મારા ઘરેથી. એ કે આ 3x3 નું હોય છે, આ 2x2 નું છે. તે ભાઈ જો અત્યારમાં ફેફસી ડાયરેક્ટ લઈ આવ્યા છે. જો હું ટ્રાય મારીને દેખાડું છું. આ આમલીનો ફેન છે તો આમલી ખાય છે. જો આમલી ખાવી છે તમારે. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, કેમ મજામાં? તમને બધાને જય દ્વારકાધીશ, જય બાપા સીતારામ. અને સવારમાં જો આપણે ઉઠીને પહેલા આપણે લેસન કરવા બેસી જશે. મેં કીધું આજે પહેલા લેસનનું કામ હું દર વખતે છેલ્લે રાખું છું રાતમાં. મેં કીધું આ વખતે પહેલા કરી નાખું જેથી આખો દી રખડી શકાય. તો અત્યારમાં ચાલો ઘડીક વાંચી નાખું. આ જો સવારમાં જો ટીવી જોતા જોતા ચા પીવે છે. માથું બીજું વળ્યું નથી અને ડાયરેક્ટ ટીવી જોવા બેસી જશે. તો ટીવી ચાલુ કરી દે સવારથી રાત લગીને ઈદ કે ધંધો. માથું જો હજી નથી વળ્યું. સા ઉપર સા ઢીસ તો જાય ને ટીવી જોતો જાય. ઢીસે પી ઢીસે જોવે, ઢીસે જોવે. અત્યારમાં જો પાછું જો નાસ્તો બાસ્તો કરીને પાછું જો હાડી કરવા પાછું બેસી જશે. અને અત્યારે જો હાડાઈ ગયા જેવું થઈ જશે તો જમવાનું સમય થઈ જશે. આપણે જમી લેવું. જમવામાં છે શાક, રોટલી, કેરી. તો ચાલો જમી લેવી. જો આજ તો કેરી છે, શાક છે, છાશ છે, રોટલી છે. તો ચાલો જમી લેવી. જો રુદોભાઈ પાછો અહીં ઘરે આવ્યો છે. જેઠાલાલ જોવા આવ્યો છે. બીજું કઈ કામ છે તમારે? નથી કામ? અત્યારે એપિસોડમાં શું હાલે છે? પોપટલાલની શાદી થઈ છે. પોપટલાલની શાદી થઈ છે. કેમ લાગે છે? થઈ જાય? થઈ જાય? થઈ જાય? પાકું? કોને ખબર, આપણે જો ભાગત જોઈએ છે, આપણને જોઈએ આખું જોયું છે. આ જો પાછો ઘંટી સાફ કરવા માંડ્યો છે. નેણું સેકન્ડમાં વિડીયો ઉતારાય. હું જો આખો ધોળો થઈ ગયો છે. તો આ ટી શર્ટ બી શર્ટ બધું ધોળો કરી નાખ્યું છે. ડબ્બા બબ્બા બધું દળી નાખ્યું છે ને તો બસ સાફ કરે છે. હરખી સાફ કરજો. માથું બાથું બધું ધોળું કરી નાખ્યું. બોલ ગઢો થઈ ગયો ગઢો. પીસીએત કરો કે આખો ધોળો થી કાળો ટી શર્ટ બસ બધું ધોળું દેખાય. અને અત્યારમાં જો પ્રિન્સભાઈનો આપણે આ હેડફોન લેતા આવ્યા છે. એને આવડો આ જો હેડફોન છે. તો આવડું આ હેડફોન છે ને એ આમ કનેક્ટ નથી થતું. તો જો આ કનેક્ટ નથી થતું. લાવ્યા છે નવે નવું જ છે. 2 દિવસ જ છે કે કનેક્ટ નથી થતું. ચાલુ થાય જોઈજો હમણાં. જો બોલો પાવર ઓન તો થઈ ગયું. બ્લૂટૂથ જે ચાલુ કરીને તે ચાલુ નથી થતું. તો જોઈ જાઉં, રિપેરિંગ કરી એકવાર ખોલીને જોઈ જાઉં કે થાય એમ છે મારથી. નહીં થાય તો પછી આ ફેંકી દેવાના રહે. અને આવડું આ કનેક્ટ ન થાય તો હેડફોન કામનું શું કે આપણે કનેક્ટ કરીને આપણે ગીત સાંભળવાની હોય એ હાટું તો લેવા હોય ને આ કનેક્ટ નથી થતું તો કામનું શું. દુકાનવાળા બધા ના પાડી છે. દુકાનવાળા બધા ના પાડી કે આ રિપેરિંગ નહીં થાય તો ભેગી લાવી હું એકવાર જોઈ જાઉં. થાય તો ઠીક છે, નકર પછી પાછું આ ફેંકી દેવું પડશે. કનેક્ટ ન થાય કામનું ભંગારમાં. તો જો મેં અત્યારમાં પાછું ખોલીને જોઈ જોયું છે. મને અંદરથી તો કાંઈ વાંધો નથી દેખાણો. મને કંઈક ફોલ્ડિંગ કંઈક અંદરથી તો કાંઈ નથી દેખાણું. આખું ખોલીને જોઈ જોયું. હવે તો મેં કીધું પાછું દીધે મારથી તો રિપેરિંગ ન જ છું. ભાઈ તો આપણને બોલાવવા આવી એવા છે દડ બેટરમાં. નવા બેટથી રમું ને હે વાતો પણ કંઈક નવું મળી ગયું છે મારા ઘરેથી. એ કે આ 3x3 નું હોય છે, આ 2x2 નું છે. તે સોલ્વ કરે છે. આવડે છે? તને હું તંબુરો આવડે? હા તો પકડ. હા કર. જો આ કરણભાઈ કરીને દેખાડશે. થવાનું કાંઈ છે નહીં. કરણ ત્યાંથી નહીં તે તો ટ્રાય મારે છે. 3x3 એને કદાચ એ નથી આવડતું. 2x2 કાંઈ આવડતું હતું. લે જો કેમ કરે છે. લે એ ન થાય. લાય હું ટ્રાય મારું. લાય જો હું ટ્રાય મારીને દેખાડું છું. નથી એમ કઈ જવા દે. તેલ લેવા નથી કરવું, જવા દે. નથી થતું. ભાઈ જો અત્યારમાં ફેફસી ડાયરેક્ટ લઈ આવ્યા છે. બહાર આવ્યા નથી તે ફેફસી લઈ લીધી. ફેફસી ખાવામાં શું મળે તો કે હે
ફેફસી ખાવામાં તમને મળે શું એ લેજો પડ્યા ઉપડા પડ્યા મેં કહો બધું જો બ્લોગ બધું પાડ્યું હે કઈ ફેફસી ખવાય હાય તો શું ખવાય આંબલી ખવાય આંબલી ખાવીને એટલે આપણને આંબલિયા ખાવી આંબલિયા થવી આને કઈ કેત ખરાય કે ફેફસી ખાય છે પછી પેપ્સોડો થાય પેપ્સોડો થાય પેપ્સોડો થાય ઈ કે સમજો સુરી તેરા ભાઈ ખોટી શાંતિ તો ઉભો રહીને ફેફસી ખાવામાં મળે ઈ કે મને પેલા મને ખબર આ લઈ જાવ તને ફેફસી ખાવામાં શું મળે ઈ કે મને કે દાંતું કાઢશો બહુ સારું બહુ સારું લાગે હે ચાલુ લાગે એ બહાર આવ્યા તો એક ફેફસી લઈ આવ્યો બોલો પછી એના દાંત આવે એટલા બધા આ કીધું એને હા, ફેફસોડો પેપ્સોડો મંજ્યા આમલો વંશે આમલો મારી ઓટો કે આમલા છે આંબલા કે આંબલી આમલી આ આંબલીનો ફેન છે તો આંબલી ખાય છે જો આમલી ખાવી છે તમારે તો આંબલી ખાય આ ફેફસીન ફેન એટલે ફેફસી ખાતો હોય જ્યારે અત્યારે પૈસા નો બોલાય મારો ભાઈબંધ હે કેન ઈ મારી આમલી જ ખાતો હોય પાછા રમીને આવીને પાછો જો આ ટીવી ચાલુ કરીને પાછો ચોંટવા માંડ્યો છે તે કેટલી કરી હે કેટલી કરી 5 કેટલી 5 પાંચ કરી એકડ આવડે છે મેં ત્રીજી આ બીજી ભાઈ તો બીજી હા તો કેવું કીધું બીજી હે ગઈ કરી છે 3 દિવસ તા કરે છે પણ આજ એ જે બીજી માઇન્ડ છે ને પેલા કાલે પેલી કરી હતી માઇન્ડ 2 કરી છે એ બીજી કરે છે તે કે 5 કરી એકડા અમને નહીં આવડતા હોય તને શું લાગ્યું હું વધારે કહી દઈશ તો તને વધારે માન મળશે એમ મેરે હોતે हुए वो नहीं हो सकता વેકેશન કદી ખુલ્લે છે ખબર નહીં હે ખબર નહીં લે ખબર નથી તો જવાનું છે ક્યાંથી એ ખબર એ નથી ખબર ખાલી હાડીઓ કરવાની ખબર છે આપણને એલિફન્ટનો સ્પેલિંગ કે હે કયો હાલો એલિફન્ટનો સ્પેલિંગ કયો એલિફન્ટનો સ્પેલિંગ બોલો એલિફન્ટનો એલિફન્ટ હાથી હે હું હાથી CAT કેટ એટલે બિલાડી કેટ બિલાડીનો નથી પૂછો હાથીનો પૂછો હાથીનો ELGHTE ફરીથી બોલતો ELTHTT હું ઈ જે ટી મેચનું હમણાં પૂછો જીટી કેટલા રન કર્યા હતા તો તરત કે આરસીબી કેટલા કર્યા હતા ક્યારે પ્રમદી 149 તો કેવું કીધું એલિફન્ટનો બોલ ને તો લે DLGHTE હું ELGHT જો એલિફન્ટનો સ્પેલિંગ એ નથી આવડતો ખબરિયાને એલિફન્ટનો દે 8 8 એટલે 8 લ્યો 8નો સ્પેલિંગ બોલી ગયો એલિફન્ટનો સ્પેલિંગ નથી આવડતો નાક્ષરમ છે હમણાં મેથ્સનું કંઈક પૂછવું હોય ને તો તરત આવડી જાય તો અત્યારમાં પાસે તો આપણે લઈશું કરવા વીએ છે સાથે સાથે આપણે એડિટિંગ પણ કરી નાખવી અને આજનો વ્લોગ આપણે પૂરો કરવી છે કેવો લાગ્યો મને જરૂરથી મને કહેજો અને અહીંયા સુધી તમે બ્લોગ જોયો છે તો એક લાઈક અને એક સબસ્ક્રાઈબ કરી નાખજો મળી જ નવા લોકો ત્યાં સુધી તમે બધાને બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ બાય